બોટાદથી તાજપર સમન્વય સ્કૂલે મહિલા વિદ્યાર્થીને મૂકવા જતી રિક્ષાને થાર ગાડીએ પાછળથી ટક્કર મારતા 8 વ્યક્તિને ઈજા થવાની ઘટનામાં આરોપીની ધરપકડ. ગત 28 નવેમ્બરના સમન્વય સ્કૂલની મહિલા વિદ્યાર્થીઓને લઈને શાળાએ લઈ જતા સમયે સર્જાયો હતો અકસ્માત. થાર ગાડીના ચાલક વેગડ ભૌદીપ ભરતભાઈ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો ત્યારે આરોપીની અટકાયત કરી હતી. આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ સમગ્ર ઘટનાનું અકસ્માતની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ વચ્ચે બોટાદના તાજપરા રોડ પર અકસ્માત ઘટના કેવી રીતે બની હતી તેની જાણકારી મેળવવામાં આવી હતી. ગત તારીખ 28/11 ના રોજ જે ફરિયાદી છે તેમના દ્વારા આ હિટ એન્ડ રનની ઘટના અંગે ફરિયાદ આપવામાં આવી હતી. જેનો બનાવનો વિગત જોઈએ તો જે ફરિયાદી છે તે તેમની રિક્ષામાં જે સાહેદો છે તેમને બેસાડી અને તાજપુર રોડે સમન્વય કોલેજ જે છે તે રસ્તા ઉપર જતા હતા. તે દરમિયાન પાછળથી જે થાર ગાડી છે જેના રજીસ્ટ્રેશન નંબર GJ33F 8706 છે, આ ગાડી દ્વારા તેમને બેફિકરાઈપણે ભટકાડી દેવામાં આવી હતી અને જેમાં જે સાહેદ બેસેલા હતા તેમને નાની મોટી ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં કોઈ જાનહાનિ થયેલ ન હતી. પરંતુ આ બનાવમાં રેકલેસ ડ્રાઇવિંગ અને ખૂબ જ ગંભીરપણે જે કૃત્ય કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઈ અને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તથા જે આરોપી છે તે આરોપી ભૌતિકભાઈ વેગડ જે થાર ગાડીના ચાલક છે તેમના વિરુદ્ધમાં ફરિયાદ હતી, તેમને અટક કરવામાં આવ્યા છે. આ બનાવ છે તે કઈ રીતે બન્યો છે તે અંગે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને ઓવર સ્પીડિંગ અને સીસીટીવી કેમેરા વગેરે ચેક કરી અને આગળની કાર્યવાહી છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન છે તે ચલાવી રહેલ છે.